એક જંગલમાં ચંકી નામનો એક આળસુ ગધેડો રહેતો હતો. ચંકી ગધેડાની પત્ની ચંકીના આળસુપણાથી ઘણી હેરાન થતી હતી. ચંકી ગધેડો પોતાની પત્નીને મંકી કહીને બોલાવતો. એક દિવસે બપોરે ચંકી ગધેડો આરામથી સૂતેલો હતો. ત્યાં જ તેની પત્નીએ આવીને તેને જગાડ્યો. કેટલી વાર કીધું છે મંકી કે મને ઊંઘમાંથી ના ઉઠાડ. કેટલા સરસ સપના જોતો હતો. તમારા સપનાઓથી તો હું કંટાળી ગઈ છું. આખા જંગલમાં તમે ગધેડા નામથી પ્રસિદ્ધ છો. અરે એમાં પ્રસિદ્ધ થવાની શું વાત છે? હું તો ગધેડો જ છું. મારો મતલબ છે કે આ જંગલમાં ગધેડા તો બહુ છે, પણ તમારા જેવો આળસી ગધેડો આખા જંગલમાં એક જ હશે. અરે એ બધું છોડ, મને કહે મને ઊંઘમાંથી કેમ ઉઠાડ્યો? આજે જંગલના રાજા સિંહે બધા પ્રાણીઓને દાવત પર બોલાવ્યા છે. તમારે ત્યાં નથી જવું. ચંકી ગધેડો આળસ લેતા લેતા પોતાની પત્નીને કહે છે, મને બહુ ઊંઘ આવે છે. ત્યાંથી મારા માટે કંઈ ખાવાનું લેતી આવજે. બસ બહુ થયું. આપણા જંગલના રાજા સિંહે ચેતવણી પણ આપી છે કે જે પણ દાવતમાં નહીં જાય, રાજા એનાથી નારાજ થઈ જશે. ઠીક છે, આવું છું. આપણા મહારાજને પણ ખબર નહીં કેવા કેવા નવા વિચારો આવ્યા કરે છે. ચંકી ગધેડો પોતાની પત્ની મંકીની સાથે જંગલના રાજાની ગુફા તરફ ચાલ્યો. શેર રાજાની ગુફાની બહાર જંગલના બધા પ્રાણીઓ ભેગા થયા હતા અને ત્યાં ડાન્સ પાર્ટી ચાલતી હતી. ત્યાં ચંકી ગધેડો એક જગ્યાએ જઈને બેસી ગયો અને ત્યાંથી બધા જાનવરોને જોવા લાગ્યો. થોડી વાર પછી શેર રાજા ત્યાં ચંકી ગધેડાની પાસે આવીને બોલ્યા કે હું ઘણા સમયથી જોઈ રહ્યો છું કે તું અહીંયા બેઠો છે. શું તને ભૂખ નથી લાગી? મેં તો બહુ સારા પકવાન બનાવડાવ્યા છે. મહારાજ, તમે સારા પકવાન તો બનાવડાવ્યા, પણ વધુ સારું થાત કે આ પકવાનને પોતાના હાથેથી ખવડાવવા માટે કોઈને રાખી લેત તો મજા આવી જાત. તું કહેવા શું માંગે છે? મહારાજ, તેને ખાવા મારે ઊભા થવું પડશે અને મારા શરીરમાં આળસ ભરેલી છે. તે મને ઊભા નથી થવા દેતી. તે તો હદ કરી નાખી ચંકી. તું કહેવા શું માંગે છે? મારે તને ભોજન ખવડાવવા માટે પણ કોઈને નિયુક્ત કરવા પડશે. મારા કહેવાનો મતલબ એ નહોતો મહારાજ. તમે તો મારી વાતને ખોટું સમજ્યા. જો તું મારો મહેમાન ના હોત ને તો તને અત્યારે ને અત્યારે મારીને પકવીને આ પકવાનમાં શામેલ કરત. પણ અત્યારે તું મારો મહેમાન છે અને તેથી મારે તારું કહેવાનું માનવું પડશે, કારણ કે હું મહેમાનોનું ખૂબ જ સન્માન કરું છું. મંકી, ઓ મંકી, અહીંયા આવ. પણ અહીંયા શેર રાજાને ખબર નહોતી કે ચંકી પોતાની પત્નીને મંકી કરીને બોલાવતો હતો. શેર રાજાનો અવાજ સાંભળીને ચંકીની પત્ની મંકી દોડીને ત્યાં આવી ગઈ. હા મહારાજ, તમે મને બોલાવી? મેં તો મંકી વાંદરાને બોલાવ્યો. તું કેમ આવી ગઈ? કારણ કે મારું નામ પણ મંકી જ છે મહારાજ. મારા પતિ ચંકી મને મંકી કહીને બોલાવે છે. શું? એ મંકી કહીને તને બોલાવે છે? જંગલના જાનવરોને ખબર છે કે મંકી વાંદરો મારો ખૂબ સારો ચેલો છે, તેમ છતાં પણ તે તને મંકી કહીને બોલાવે છે. અરે અહીંયા શું ચાલી રહ્યું છે? તમે બંને અત્યારે અહીંયાથી જતા રહો, એ પહેલા કે મને ક્રોધ આવે અને હું તમને મારી નાખું. શેર રાજાએ ચંકી અને તેની પત્નીને અપમાનિત કરીને પાર્ટીમાંથી કાઢી મૂક્યા. તે બંને મોઢું લટકાવીને સીધા પોતાના ઘરે આવ્યા. ચંકી ગધેડો પાછો આડો પડીને આળસ ખાવા લાગ્યો. મહારાજે આપણને અપમાનિત કરીને પાર્ટીથી બહાર કાઢી મૂક્યા અને તમને જરાય ફરક નથી પડતો અને તમને આટલી જલ્દી ઊંઘ પણ આવવા લાગી. ચિંતા ના કર મંકી, બધાના દિવસ આવે છે. તારા પતિનો પણ જ્યારે દિવસ આવશે ને ત્યારે આ શેર રાજાને હું ડંકી બનાવીશ. લાગે છે સપનાઓ જોઈ જોઈને તમે તમારી ઓકાતથી વધારેના સપનાઓ જોવા લાગ્યા છો. મંકી, તને ખબર છે કે હું બધા કામમાં આળસ કરું છું, પણ સપના જોવામાં જરાય આળસ નથી કરતો.
આમ કહીને ચંકી ગધેડો બેશરમ બનીને પાછો ઘસઘસાટ ઊંઘી ગયો. તે દિવસ પછી જંગલના બધા જાનવરો ચંકી અને તેની પત્ની મંકીનો મજાક ઉડાવવા લાગ્યા. પેલા દિવસે મહારાજે કેવા તમને અપમાનિત કરીને પાર્ટીમાંથી બહાર કાઢી મૂક્યા હતા, અને તો પણ તમે બેશરમોની જેમ જંગલમાં ફરી રહ્યા છો. બસ બહુ થયું ચિંકી. હું આળસુ જરૂર છું, પણ તેનો મતલબ એ નથી કે તારા મનમાં જે આવે એ મને બોલી જાય. તો શું કરી લઈશ તું? વધારે બોલીશ તો તારી ફરિયાદ જંગલના રાજાને કરી દઈશ. ફરિયાદ કરતા પહેલા એકવાર વિચારી લેજે ચિંકી કે જ્યારે હું જંગલનો રાજા બનીશ ત્યારે તારો શું હાલ થશે. ચંકી ગધેડાની વાત સાંભળીને ચિંકી મજાક ઉડાવતા ઉડાવતા જોર જોરથી હસવા લાગી અને ત્યાંથી ઉડી ગઈ. ચિંકી ચકલીના મજાક ઉડાવવાથી ચંકી ગધેડો ગુસ્સે થયો અને તે ગુસ્સામાં એક ઝાડ પાસે જઈને ઊભો રહી ગયો કે ત્યાં તેણે જોયું કે એક સાધુ જમીન પર પડેલો ઊભો થવાનો પ્રયત્ન કરતો હતો. ચંકી ગધેડાએ ગુસ્સે થઈને તે સાધુની પીઠ ઉપર લાત મારી. લાત પડવાની સાથે જ સાધુ ઊભો થઈ ગયો. તું જાણે છે કે હું એક ચમત્કારી સાધુ છું, પણ તું મારા કરતા પણ ચમત્કારી નીકળ્યો. હે? આ કેવી રીતે બની શકે? તું તો મારી ભાષા બોલે છે. માણસ અમારી ભાષા કેવી રીતે બોલી શકે? મેં તને હમણાં કીધું ને કે હું એક ચમત્કારી સાધુ છું. મારી પીઠમાં ચમક આવી હતી. તારા લાત મારવાથી એ ઠીક થઈ ગઈ. હું તને તેના બદલામાં કંઈક આપવા માંગુ છું. માંગ. શું જોઈએ તારે? ઊંડા વિચારમાં પડીને ચંકી ગધેડો સાધુને કહે છે કે હું આ જંગલનો રાજા બનવા માંગુ છું. પણ જંગલનો રાજા તો સિંહ હોય છે ને? તમે જ તો કીધું કે જે માંગવું હોય તે માંગી લે. સારું સારું, હું તારી ઈચ્છા જરૂર પૂરી કરીશ. આ જંગલનો સિંહ થોડા દિવસો માટે બહાર ફરવા માટે જઈ રહ્યો છે. ત્યાં સુધી તને આ જંગલનો રાજા બનાવું છું. આટલું કહીને સાધુએ પોતાનો હાથ ચંકી તરફ કર્યો. સાધુના હાથમાંથી સફેદ કિરણો નીકળવા લાગ્યા. જોત જોતામાં ચંકી ગધેડો સિંહના સ્વરૂપમાં પરિવર્તિત થઈ ગયો. અરે સાધુ મહારાજ, હું તો ખરેખર સિંહ બની ગયો. હા, પણ ફક્ત થોડા દિવસો માટે. યાદ રાખજે, જ્યારે જંગલનો અસલી રાજા તારી સામે આવી ગયો ને ત્યારે તું પાછો ગધેડો બની જઈશ. એ વખત જ નહીં આવે સાધુ મહારાજ. એ જ્યારે મારી સામે આવશે ને ત્યારે હું તેને મારી નાખીશ. તું એવું નથી કરી શકતો. એમ? પણ શા માટે? કારણ કે તું ભલે સિંહ જેવું દેખાય, પણ ખરેખર એક ગધેડો છે. આમ કહી સાધુ મહારાજ ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. ચંકી ગધેડો દોડીને સિંહની ગુફામાં જતો રહ્યો અને તેણે બધા જાનવરોની એક સભા બોલાવી. મારા જંગલના વાસીઓ, તમે બધા વિચારતા હશો કે મેં તમને અહીંયા કેમ બોલાવ્યા છે. હા મહારાજ. વાત એ છે કે વર્ષોથી ચાલી રહેલી એક પરંપરાને હું સમાપ્ત કરવા માંગુ છું. કેવી પરંપરા? વર્ષોથી જંગલમાં આ જ પરંપરા ચાલી રહી છે કે જંગલનો રાજા સિંહ હોય છે. તેને બધા સિંહ કહીને બોલાવે છે, પણ આજથી બધા સિંહને ડંકી કહીને બોલાવશે. ચંકી ગધેડાની વાત સાંભળીને બધા જાનવર હેરાનીથી તેની તરફ જોવા લાગ્યા. આ તમે કેવી વાતો કરો છો મહારાજ? આવું કેવી રીતે થઈ શકે? થઈ શકે છે મંકી વાંદરા. હું જંગલનો રાજા છું અને જે ઈચ્છું તે કરી શકું. મંકી વાંદરા, આજથી તું મારા માટે ભોજન લાવવાનું કામ કરીશ. હું તમારા માટે ભોજન કઈ રીતે લાવી શકું? તમે તો શિકાર કરીને ભોજન કરો છો અને હું શિકાર ના કરી શકું. આજથી હું એ જ ખાઈશ જે તું ખાય છે. તો પછી તમારી દેખભાળ કોણ કરશે મહારાજ? આજથી તે કામ જંગલની ચિંકી ચકલી કરશે. મને બહુ ઊંઘ આવે છે અને ગુફાની અંદર બહુ ગરમી છે. આજથી ચિંકી ચકલી મારી ઉપર પંખો નાખશે.
મહારાજ, હું તો એક નાનકડી ચકલી છું. હું મારી ચાંચથી એટલો મોટો પંખો કઈ રીતે પકડી શકું? એ બધું મને નથી ખબર. જો તું મારો આદેશ નહીં માને તો હું તને મારી નાખીશ. હવે બધા અહીંયાથી જઈ શકે છે. જંગલના બધા જાનવર હેરાન થઈને પોતપોતાના ઘરે જતા રહ્યા. તે દિવસથી ચંકી ગધેડો દરરોજ દિવસે અને રાત્રે ચિંકી ચકલી પાસેથી પંખો નખાવતો અને આખો દિવસ ગુફામાં ઊંઘતો જ રહેતો. એક દિવસ ચિંકી ચકલી રડતા રડતા મંકી વાંદરાને કહે છે, મને તો ક્યારેક ક્યારેક શક થાય છે કે આ જંગલના રાજા સિંહ છે કે પણ નહીં. ખાલી તને ને ચિંકી ચકલી, બધા જ પ્રાણીઓને આ શક થઈ રહ્યો છે, કારણ કે જંગલનો રાજા આખો દિવસ ગુફામાં સૂતો રહે છે અને ફળ અને શાકભાજીઓ ખાય છે. બરાબર કહે છે. બધા પ્રાણીઓ જંગલ છોડીને ભાગી રહ્યા છે. જો આવું જ ચાલતું રહ્યું તો હું પણ જંગલ છોડીને ભાગી જઈશ. જંગલના બધા જાનવર ચંકી ગધેડાથી ખૂબ જ હેરાન થઈ ગયા અને બધાએ જંગલ છોડવાનું નક્કી કર્યું. થોડા દિવસો પછી અસલી રાજા સિંહ જંગલમાં આવ્યો. તેને જોઈને તેનો વફાદાર સેવક મંકી વાંદરો ચોંકીને તેને કહે છે, આ શું ડંકી મહારાજ, તમે તો ગુફામાં સૂતા હતા. તમે આટલી જલ્દી અહીંયા ક્યાંથી આવી ગયા? આ તું કેવી વાત કરે છે મંકી વાંદરા? તારી હિંમત કેવી રીતે થઈ મને ડંકી બોલાવવાની? મહારાજ, તમે જ તો કીધું હતું. મંકી વાંદરાએ બધું સિંહને કહી દીધું. ચલ મારી સાથે, એ જરૂર કોઈ બહુરૂપી હશે. જંગલનો સાચો રાજા હું છું. સિંહ રાજા ગુસ્સે થયો અને ગુફામાં આવ્યો. સિંહ રાજાને જોઈને ચંકી ગધેડો પોતાના અસલી રૂપમાં આવી ગયો. ઓહ, તો એ તું છે ચંકી ગધેડા, જેણે મારું રૂપ લઈને જંગલના જાનવરોની નજરોમાં મને ડંકી બનાવી દીધો. હું તને જીવતો નહીં છોડું. અને ત્યાં પેલા સાધુ પ્રગટ થઈ ગયા. એને છોડી દો સિંહ રાજા. મેં જ તેને તમારા રૂપમાં કેટલાક દિવસ રહેવા માટેનું વરદાન આપ્યું હતું, પણ તમારા આપેલા વરદાનનો તેણે ખોટો ફાયદો ઉઠાવ્યો. તેણે તો સિંહના નામનો અર્થ જ બદલી નાખ્યો. અને ત્યાં જ ચંકી ગધેડાની પત્ની ત્યાં આવી ગઈ કે જે ઘણા દિવસોથી ચંકી ગધેડાને શોધતી હતી. અમને માફ કરી દો મહારાજ. સિંહ રાજા, આ એક ગધેડો છે અને ગધેડો ગધેડા જેવી જ વાત કરશે ને. મને માફ કરો, હું ગધેડો જ સારો છું. સિંહ રાજાને ચંકી ગધેડા પર દયા આવી ગઈ અને તેણે તેની પત્ની અને ચંકી ગધેડાને છોડી દીધા. સાધુ ત્યાંથી જતા રહ્યા. તે દિવસ પછી ચંકી ગધેડો પૂરી રીતે સુધરી ગયો.